નમસ્તે, તૃષા કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું વઢવાણી રાયતા મરચા। વઢવાણી રાયતા મરચા બનાવવા માટે મેં મરચાને ધોઈ અને કોટનના કપડાથી લૂછી અને કોરા કરી લીધા છે। જો તેમાં ભેજ હોય તો મરચા સારા નથી બનતા। 50 ગ્રામ રાઈનો બોળો લીધો છે, 1 ચમચી વરિયાળી લીધી છે। આપણે આ રાઈના બોળાને તેનો ખાયણીમાં ખાંડી લઈશું, જેથી અચકચરો રાખશું। તેને મિક્સરમાં નહીં પીસીએ કે જેથી તેનો પાવડર ન થાય। વરિયાળીને પણ અચકચરી આપણે પીસી લઈશું, તેને આપણે મિક્સરમાં પીસી શકીએ છીએ। મીઠું, હળદર, 1 પાવડું તેલ, આમાં તેલનો ઉપયોગ ખૂબ ઓછો થાય છે। 1 લીંબુ। હવે આપણે મરચાને વચ્ચેથી ચેકો મારશું, આ રીતે ચેકો મારશું। આમાંથી આપણે બી કે રગો નહીં કાઢીએ, કેમ કે આ મરચા મોળા જ હોય છે। આ રીતે બધા મરચામાં આપણે ઊભા ચેકા મારી લઈશું। આ બધા મરચાને મેં ચેકા મારી લીધા છે। ચેકા આપણે એક જ સાઈડ મારશું, તેનું ખાસ ધ્યાન રાખશું। હવે આપણે હળદર, મરચા પ્રમાણે હળદર અને મીઠું લેવાનું। 100 ગ્રામ મરચામાં મેં 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું લીધું છે, તેને આપણે મિક્સ કરી હવે આપણે આને ચેકા મારેલા મરચામાં ભરી લઈશું। આ રીતે હાથેથી ફાવે તો હાથેથી પણ કરાય, અને આવી રીતે અમે હળદર અને મીઠું ભરીને મરચા કમ્પ્લીટ કરી લીધા છે। હવે આપણે એમાં લીંબુનો રસ નાખી લઈશું અને આ રીતે બધાને મિક્સ કરી 1 કલાક માટે પલળવા દઈશું। હવે આપણા મરચા પલળી ગયા છે, તેમાં પાણી થઈ ગયું છે। હવે આપણે એને સૂકવી દઈશું 1 કલાક માટે। આ રીતે કોટનના કપડામાં મરચાને નીતારી, પાણી નીતારી અને આ રીતે સૂકવશું। પંખા નીચે મૂકશું, જેથી કલાકથી 1.5 કલાકમાં સરસ મજાના સુકાઈ જશે। પાણી બધું નીતારી લઈશું, છૂટા છૂટા રાખશું ને એટલે જલ્દી સુકાશે। આ રીતે દબાવી અને પાણી કાઢી લઈશું આપણે। આ રીતે મરચા આપણે પંખા નીચે સૂકવી દઈશું। હવે આપણે બોળાનો વઘાર કરી લઈશું। બોળો વઘારવા માટે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે, 1 પાવડું તેલ લીધું છે। હવે આપણે 1 બાઉલમાં બોળો મિક્સ કરી લઈશું। રીતે બધું મિક્સ કરી લઈશું। આમાં પણ આપણે અડધી ચમચી હળદર નાખશું। આપણે મરચા પલાળવામાં હળદર ને મીઠું નાખેલું છે, એટલે આમાં અડધું નાખશું। કરી લઈશું અને આમાં આપણે વચ્ચે ખાડો પાડી લઈશું, તેમાં આપણે 1 ચમચી હિંગ નાખશું। હવે તેલ ગરમ થઈ ગયું છે, હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે વઘાર કરશું। આ રીતે હિંગ ઉપર આપણે ગરમ તેલ નાખશું। આ બધું આપણે મિક્સ કરી લઈશું અને ઢાંકી દઈશું। બોળાને પણ મિક્સ કરી લઈશું આપણે। આ બોળો વઘારાઈ ગયો છે, આમાં તેલનું પ્રમાણ ઓછું રાખશું અને હવે આપણે આ ઠરે ત્યાં સુધી મરચાને પણ આપણે સૂકવી નાખશું। 1 કલાક પછી આપણે એને મિક્સ કરી લઈશું। આપણા મરચા સુકાઈ ગયા છે, કોરા થઈ ગયા છે। હવે એમાં બિલકુલ પાણી નથી, કડકડિયા થઈ ગયા છે। હવે આપણે એમાં બોળો ભરી લઈશું। આ રીતે મરચાને થોડું ખોલી
આ મરચાને આપણે ફ્રીજમાં પણ રાખી શકાય અને બહાર પણ રાખી શકાય. જો લાંબા ટાઈમ સુધી રાખવા હોય તો આપણે અમુક ટાઈમ માટે ફ્રીજમાં પણ મૂકી દેવાના. આ મરચા બધા ભરાઈ ગયા છે. થોડો બોળો વધ્યો છે તેને આપણે એની ઉપર ભભરાવી દઈશું. આ બધું મિક્સ કરી લઈશું. હવે આપણે એને કાચની બરણીમાં ભરશું. હવે આપણે આને કાચની બોટલમાં ભરી લઈશું. કાચની બોટલને પણ મેં ધોઈ અને તપાવી અને કોરી કરી લીધી છે. તેમાં ભેજ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે આપણે મરચા એમાં એક એક કરી અને ગોઠવી દઈશું. આ રાયતા મરચા ભરીને કમ્પ્લીટ થઈ ગયા છે. તેને આપણે થોડાક દબાવીને ભરશું જેથી તેમાં હવા ન જાય અને તે કડક રહે. આને આપણે 2 થી 3 દિવસ માટે પેક રહેવા દઈશું. તેથી મસાલો અંદર સરસ ગળી જાય અને ટેસ્ટી થઈ જાય. પછી આપણે એને સવારના નાસ્તા સાથે સર્વ કરશું.